ભાવના હારી. હવે આ વેલનેસ સેન્ટર બનાવવાની જે વાસના ઈચ્છા જાગી એ તો હારામાયલી કહેવાય ને, જેનાથી બધાનું કલ્યાણ થાય. મિશ્ર વાસના માનવોની, એટલે માનવોના વિવિધ ધર્મની વાત. એટલે પ્રહલાદ ચરિત્ર, ભગવાન નરસિંહનું પ્રાગટ્ય, એણે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો અને માનવોના ધર્મ, 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ, આ બધું જ 7મા સ્કંદમાં કહ્યું. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. એક દિવસમાં કેટલા કલાક? 24. એમાં 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત ઇન્ડિયામાં. તમારે તો કંઈ ધાર્યું જ નહીં. અમારે ત્યાં તો સમર જેવો લાગે. અહીંયા તો સમરમાં ઘણીવાર એટલો વરસાદ પડે, ઘણીવાર કહું આ સમર છે. હમણાં તો આ વખતે તમારું જોઈ જોઈને અમારે ઇન્ડિયાનો મે પણ બગડ્યો. તે આવવું જોઈએ જૂનમાં ને મેમાં ખાબક્યો બિફોર ટાઈમ. મુંબઈમાં 10 ઇંચ પાણી પડ્યું 15 દી બિફોર ટાઈમ. એટલે ભાઈ હજી તો મંડપ નથી બંધાણો, હજી તો વ્યાસપીઠ ઉપર નથી. પણ ભાઈ શ્રી આવી જાય તો સંભાળવા તો પડે ને. પછી એમ હજી કઈ તૈયારી નહોતી ને આવ્યો મેં, બધા કામે લાગ્યા. પણ 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત. એ રીતે 1 કલાકમાં કેટલી મિનિટ? તો 60. 1 મિનિટના કેટલા સેકન્ડ? તો કે 60. એમ 1 કલ્પમાં 14 મન્વંતર. 1 કલાકની 60 મિનિટ, 1 કલાકમાં 60 મિનિટ, એમ 1 કલ્પમાં 14 મન્વંતર થાય. અને 1 મન્વંતરમાં 71 ચતુર્યુગી કરતા વધારે સમય વીતે. ચતુર્યુગી એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. એ ચારેયને ભેગા કરો, ટોટલ આ ચારેયનો, એને કહેવાય ચતુર્યુગી. એવી 71 ચતુર્યુગી, એટલે 71 થી ગુણો. એના કરતાં થોડો વધારે સમય થાય ત્યારે 1 મન્વંતર થાય. પણ વર્ષ કેટલા? તમારે ખરેખર સમજવું જ છે. સિરિયસલી ગણો. ફોનમાં કેલ્ક્યુલેટર છે ને? ગણો. કળયુગના 4,32,000 વર્ષ માનવના વર્ષના હિસાબે 4,32,000. દ્વાપરના 8,64,000. ત્રેતાયુગના 12,96,000 અને સત્યયુગના 17,28,000. ગણ્યું? એ ચારેયનો ટોટલ કરો, એને કહેવાય ચતુર્યુગી. આટલા વર્ષ થાય. તો એવી 71 ચતુર્યુગી કરતાં વધારે સમય વીતે એટલે પાછા મલ્ટીપ્લાય બાય 71. એમાંથી થોડા પછી થોડા વધશે સંધ્યાના વર્ષો. એને કહેવાય 1 મન્વંતર. અને એવા 14 મન્વંતર એટલે પાછા મલ્ટીપ્લાય બાય 14. એને કહેવાય 1 કલ્પ. એ 1 કલ્પનો બ્રહ્માનો દિવસ અને 1 કલ્પની બ્રહ્માની રાત. એટલે 2 કલ્પ વીતે ત્યારે બ્રહ્માની ડેટ ચેન્જ થાય. એવું બ્રહ્માનું 1 વર્ષ એટલે કે 720 કલ્પ. અને એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય.
મલ્ટીપ્લાય કરતા જાઓ ફટ. અને એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય એ ભગવાનની આંખનો પલકારો. આમ ખાલી કરી નાખે ને. તમને કઈ સમજાય છે? અત્યારે જે બ્રહ્મા છે ને, એક્ઝિસ્ટિંગ બ્રહ્મા, 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય એટલે બ્રહ્મા ગુજરી જાય. હા, મતલબ બ્રહ્માજી પાછા ભગવાનમાં ભળી જાય એમ. એટલે બ્રહ્માજી તે એનો સમય થાય એટલે જવું પડે. આ બ્રહ્મ ભુવનાલ લોકા પુનરાવર્તિનો અર્જુન, શાસ્ત્રો કહે છે. બ્રહ્મલોક સુધીના બધાય લોક એ પુનરાवर्ती आना पड़ता है बार बार. वहां पहुंचने वाले को समाप्त होना पड़ता. અત્યારના જે એક્ઝિસ્ટિંગ બ્રહ્મા છે ને, યુ નો હાઉ ઓલ્ડ હી ઇઝ? એનું 51મું ચાલે છે. અત્યારના જે બ્રહ્મા છે, 50 વર્ષની એની ઉંમર પૂરી થઈ ગઈ, વનમાં પ્રવેશ કર્યો. અને એટલા માટે બ્રાહ્મણો સંકલ્પમાં બોલે, અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે. અને એના એ દ્વિતીય પરાર્ધમાં, દ્વિતીય પરાર્ધ એટલે સેકન્ડ હાફ, એમાં અત્યારે જે કલ્પ ચાલે છે તે શ્વેત વારાહ કલ્પ. અને શ્વેત વારાહ કલ્પમાં, એક કલ્પમાં 14 મન્વંતર હોય ને, એટલે અત્યારે જે ચાલે છે 7મો મન્વંતર ચાલે છે. 6 મન્વંતર પૂરા થઈ ગયા શ્વેત વારાહ કલ્પના. એટલે સપ્તમે વૈવસ્વત મન્વંતરે, એમાં 71 ચતુર્યુગી, તો 27 ચતુર્યુગી પૂરી થઈ ગઈ છે. આ 7મા વૈવસ્વત મન્વંતરની 27 ચતુર્યુગી પૂરી થઈ ગઈ. 28મી ચતુર્યુગી ચાલે છે. 28મી ચતુર્યુગીનો સતયુગ પૂરો થઈ ગયો, ત્રેતાયુગ પૂરો થઈ ગયો, દ્વાપરયુગ પણ પૂરો થઈ ગયો, અને આ શું ચાલે છે? કલિયુગ. એટલે 28તમે કલિયુગે. પણ કલિયુગના 4,32,000 વર્ષ અને 5,100ની ઉપર થોડા વર્ષો ગયા છે. એટલા માટે કલિ પ્રથમ ચરણે. હવે બીસી ના અંતે ક્રિયા કરો. હું કે એડી અને બીસી પછી ઊંધી ગણતરી કરાય. કારણ કે અત્યારે તો આપણે અત્યારે જ્યારથી ચાલુ કર્યું એમ 2025 2025. પણ ઈસાના પહેલા તો સમય નહોતો ને દુનિયા નહોતી, એવું તો હતું નહીં ને. આ 28મો ચતુર્યુગી ને એનો કળિયુગ નહીં, કળિયુગનો તે પ્રથમ ચરણે. આ કલીનું પ્રથમ ચરણ છે. એટલે બ્રાહ્મણો સંકલ્પ કરતા હોય ને, ધ્યાનથી તમે સાંભળજો તો ખ્યાલ આવશે. તો દરેક મન્વંતરમાં એના અધિપતિ મનુ હોય અલગ અલગ. દરેક મન્વંતરના સપ્તર્ષિ અલગ અલગ હોય. દરેક મન્વંતરના દેવો અલગ અલગ. અને દરેક મન્વંતરમાં ઇન્દ્ર પણ અલગ અલગ. ઇન્દ્રનો પણ ટેન્યોર છે. એક મન્વંતર પછી એ ઇન્દ્ર, પાછી નવી સરકાર આવે, નવો પ્રાઇમ મિનિસ્ટર. અને દરેક મન્વંતરમાં ભગવાનનો એક અવતાર થાય. એની કથા એ 8મા સ્કંદમાં છે. આખું ભાગવત વાંચજો ને પ્લીઝ. વારંવાર અનુરોધ કરું છું, મજા આવશે. 1 કલાક મોબાઈલને એક બાજુ મૂકો, વાંચો, મૂળ ભાગવત વાંચો. એટલા માટે કહું છું કે વાંચવામાં મજા આવશે તમને. અને એક વાંચ્યા પછી તમે પાછી એના પછીની જે કથા સાંભળશો ને, બિલીવ મી, આ કથા કરતાં એ કથામાં વધારે મજા આવશે. સમજાશે તમને
ક્યાંથી બોલાઈ રહ્યું છે, શું કામ કહેવાય રહ્યું છે, ખબર પડશે. તો ભગવાનનો નરનારાયણ અવતાર, ભગવાનનો હરિ અવતાર જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ભગવાનનો અજિત અવતાર જેણે દેવો અને દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું, અને એ સમુદ્ર મંથનમાંથી આશા રાખી હતી અમૃતની, પણ નીકળ્યું વિષ. એટલી સરસ કથા છે. અમારે કુંભના મેળામાં અમૃત મંથન એટલે વચ્ચે આ ગયો કુંભ તો નહીં, પણ એની પહેલાના કુંભમાં હરિદ્વારમાં જ્યારે કુંભ હતો ત્યારે આખી અષ્ટમસ્કંદ ઉપર કથા કરેલી વિસ્તારથી. અમૃત કુંભ. આશા રાખી હતી અમૃતની, પણ નીકળ્યું શરૂઆતમાં કાલકૂટ વિષ. અને વિષને ભગવાન શંકરે ધારણ કર્યું, સૃષ્ટિની રચના કરી. પીધું એટલે અંદર ન ઉતારી ગયા, કંઠમાં ધારણ કર્યું ને નીલકંઠ થયા. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે સ્મશાન ચિતા ભસ્માલેપઃ ગરલમશનમ દિગ્પટધરઃ. સંગે કંઠે વિષ ધર્યું અમૃત આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગો મળી રે, ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન તમે અમૃતની આશા રાખો ને, એમાં જ ઝેરના સ્વીકારની તૈયારી રાખવી પડે. સુખની આશા કરો ને તો દુઃખ સહન કરવા માટે તૈયાર રહેવું પડે. આપણે ગઈકાલે ચર્ચા કરી, બે પહેલવાન છે, સુખ અને દુઃખ. એકને નોતરું આપો એટલે બીજો આવે, એને નોતરું ના આપવું પડે, ઇન્વાઇટ ન કરવો પડે, આવે જ. સુખની પાછળ દુઃખ હોય, દુઃખની પાછળ સુખ હોય. તો વિષ અને અમૃત, ભગવાન શિવે વિષ કંઠમાં ધારણ કર્યું. અમૃત દુનિયાને વહેંચી દીધું, દેવોને વહેંચી દીધું. અમૃત પીનારા દેવ કહેવાયા, પણ અમૃત બીજાને પાઈને વિષ પોતે કંઠમાં ધારણ કરનારા મહાદેવ કહેવાયા. બીજા બધા દેવનો તો એક એક દિવસ આવે, મહાદેવનો આખો મહિનો, વર્ષની અંદર પૂરો શ્રાવણ. મહાદેવ ભગવાને મોહિની રૂપ લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. અમૃત અમર કરે. ભગવાન દેવોને અમૃત પાય છે, દૈત્યોને નહીં. કેમ કે તમારી અંદરના સદગુણો છે ને એ અમર થાય, એ બરાબર.
તમારી અંદરના દુર્ગુણો અમૃત પી જાય ને અમર થઈ જાય તો તમારો કોઈ દી ક્રોધ મટે જ નહીં, તમારો લોભ કોઈ દી મટે જ નહીં, તમારી ઈર્ષ્યા ક્યારેય ખતમ થાય જ નહીં. એ સારી વાત છે. પણ તમારો પ્રેમ અમર રહે, તમારી દયા અમર રહે, હે ને, તમારી ઉદારતા અમર રહે, તમારી શાંતિ અમર રહે, એવું ઈચ્છો ને તમે. એટલે દેવોને અમૃત. તમારી અંદરની સારપ, તમારી અંદરના સદગુણો એ અમર થાય. આપણી અંદરના દુર્ગુણો એ ઉત્પન્ન તો થશે, પણ એ મરવાવાળા હોય, સમાપ્ત થવાવાળા હોય. એટલા માટે ભગવાને એને અમૃત ન આપ્યું. બલિરાજાની કથા છે, ભગવાન વામનના પ્રાગટ્યની કથા છે. જેમણે બલિરાજાના યજ્ઞમાં જઈ 3 પગલાં પૃથ્વી માગી. એક પગલામાં બલિનું પૃથ્વીનું રાજ્ય, બીજા પગલામાં સ્વર્ગનું રાજ્ય માપી લીધું, અને ત્રીજા ડગલામાં બલિએ પોતાની જાતને ભગવાન પ્રત્યે સમર્પિત કરી. બલિ અને વામનનું ચરિત્ર છે એના જીઓપોલિટિકલ બહુ અર્થો નીકળે છે. અત્યારે સમય નથી એટલે આપણે એમાં નહીં જઈએ. પણ વામન ભગવાન એક ઠીંગણો બ્રાહ્મણ, જેના યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બલિરાજાના યજ્ઞમાં પહોંચે છે, અને 3 ડગલા પૃથ્વીના નિમિષે પછી વામનમાંથી વિરાટ થઈ ત્રિવિક્રમ બની. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમમાં મંત્ર છે.